તો એ જે ફેઝ હતો એ મારો ટર્નિંગ ફેઝ હતો કે ફ્રોમ ટેકનિકલ ટુ મેડિકલ. સૌથી પહેલા તો મને એ જણાવો કે શરૂઆત રાકેશથી ડોક્ટર રાકેશની કેવી રીતના થઈ? હું બેઝિકલી સાબરકાંઠા એટલે કે અત્યારનું અરવલ્લી કહેવાય છે. મારો જન્મ 1973માં સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ ગામ છે ટાકાટુકા, ત્યાં થયો. મેં મારું પ્રાઇમરી એજ્યુકેશન હોય એ મેં મારી ગામની સ્કૂલમાં લીધું હતું. મારા ફાધર થોડા એ વખતે ઓલ્ડ એસએસસી એટલે કે સારું એવું એજ્યુકેશન કહેવાય એ ટાઈમે, થોડા એજ્યુકેટેડ હતા. મને થોડો ટેકનિકલ લાઇનમાં એ વખતે ઇન્ટરેસ્ટ હતો, તો મને 8, 9, 10માં ત્યાં વિદ્યાનગર મૂક્યો ટેકનિકલ હાઈસ્કૂલમાં. પછી મેં મારું 11th 12th આણંદ ડીએનમાં કર્યું. પછી 12thનું જે વેકેશન હતું એ વેકેશન દરમિયાન ભિલોડા એલઆઈસીની ઓફિસ થાય, એ મારા મામાની એલઆઈસીની ઓફિસ હતી. તો ત્યાં બ્રાન્ચ મેનેજર પ્રકાશભાઈ સાહેબ હતા. પહેલા મને એવું હતું કે ના, હું ટેકનિકલ લાઇનમાં જ આગળ વધીશ. પણ જ્યારે હું પ્રકાશભાઈ સાહેબને મળ્યો ત્યારે એમણે મને ઘણું બધું મેડિકલ ફિલ્ડ વિશે સમજાવ્યું કે આપણે સમાજની સેવા કરી શકીએ, મેડિકલ ફિલ્ડમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, ઘણી બધી બ્રાન્ચીસ હોય છે. તો પછી મારું મગજ થોડુંક ડાયવર્ટ થયું કે ના, હવે મારે ટેકનિકલ લાઇનને બદલે મેડિકલમાં જવું જોઈએ. તો એ જે ફેઝ હતો એ મારો ટર્નિંગ ફેઝ હતો કે ફ્રોમ ટેકનિકલ ટુ મેડિકલ. પછી મને મેડિકલ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. 12thના રિઝલ્ટ પછી મેં એમબીબીએસ માટે એપ્લાય કર્યું. એશિયાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ છે, એમાં બીજે મેડિકલ કોલેજ આવેલી છે, એમાં મને એમબીબીએસમાં એડમિશન મળ્યું. એમડી ગાયનેક પણ મેં ત્યાંથી કર્યું. 2000ની સાલમાં હું ગાયનેકોલોજીસ્ટ તરીકે પાસ આઉટ થઈને